બાળકો શરૂઆત કરીએ છીએ લેક્ચર નંબર 3 જેમાં ડિસ્કસ કરીશું સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 3। બહુ સિમ્પલ છે, શાંતિથી સમજતા જો। ક્વેશ્ચન પહેલા આપેલું શું છે, નીચેમાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? નીચેમાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? અને જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત d પછીના 3 પદો શોધો। એટલે d શોધવાનો છે, આપણને ઇનડાયરેક્ટલી d શોધવો પડશે અને પછી 3 પદો। તો દરેકની અંદર, દરેક દાખલાની અંદર 4 પદો આપેલા છે। એટલે તમે કહેશો કે સર 4 તો આપેલા છે, તો તમારે જે શોધવાના આવશે એ પછીના 3 એટલે કે A5, A6 અને A7। પહેલો પોઈન્ટ આટલો ક્લિયર થવો જોઈએ। બીજો અગત્યનો પોઈન્ટ, તમારે એક એક વસ્તુમાં પહેલા શરૂઆત કેવી રીતે કરવાની છે, તો d એટલે કે સામાન્ય તફાવતથી। તો દાખલા નંબર 1 ની વાત કરીએ બાળકો, તો 1 માં છે 2, 4, 8 અને 16, બરાબર છે। 2, 4, 8 અને 16, તો તમે કહેશો કે સર 2, 4, 8, 16, તો શરૂઆત કરીએ આપણે આની અંદર d જે શોધવાનું છે એના માટે A1, A2, A3, A4। તમે કહેશો કે સર d ની પહેલી પરિભાષા સમાંતર સામાન્ય તફાવત સરખો હોય તો આપણે લખતા જવાનું છે, તો A2 A1 is equal to A3 A2। તમે કહેશો કે સર પહેલા શરૂઆત કરીએ તો આ વાળું સ્ટેપ લખીએ, A2 A1, તો આની અંદર A2 કેટલા છે, 4 માંથી 2 જાય તો તમે કહેશો કે સર 2 વધે। A3 કેટલું છે બાળકો, A3 A2, તો 8 માંથી 4 જાય, તમે કહેશો કે સર વધે 4। તમે કહેશો A2 આપણે આ લખીશું ને, અહીંયા જ હું તો લખી કાઢીશ, A2 A1 is not equal to A3 A2। તો બાળકો આની અંદર હું જે કહેવા માંગુ છું એ ખાસ ધ્યાન રાખજો કે આની અંદરનો પોઈન્ટમાં તમારે મેઇન વસ્તુ જે ધ્યાન રાખવાની છે કે દાખલાની અંદર, આ દાખલાની અંદર અહીંયા નીચે એક લખવું પડશે કે અહીંયા સામાન્ય તફાવત સરખો ન હોવાથી, તેથી તમે કહી શકો આ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી। એટલે આગળ પદ શોધવાની જે વાત હતી એ તો વાત અહીંયા જ પૂરું થઈ જશે, આગળ જવાની જરૂર નથી। બીજો દાખલો શરૂઆત કરીએ બાળકો, તો બીજા દાખલાની અંદર તમે કહેશો તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો બીજો છે 2, 5/2, 3, 7/2। તો સમની અંદર સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા તમે કહેશો કે સર આની અંદર જુઓ, તો આપણે પહેલા લખીશું, આ પહેલું સ્ટેપ તો બાળકો તમારે દરેકમાં લખવાનું છે। હું લખીશ A2 A1, તો A2 છે 5/2 -2, તો આની અંદર આવશે 2, અહીંયા 5, અહીંયા 4, તો 1 કેટલા કહીશું 2। સેમ વસ્તુ અહીંયા આપણે લઈશું A3 A1, તો A3 તમે કહેશો બાળકો કે આની અંદર જે છે કેટલા છે બાળકો, આની અંદર છે 3 બાળકો, જો A1, A2, A3 અને A4। તો A3 છે તમારા 3 -5/2, તો તમે કહેશો સર લસા લેવો પડશે, કેટલો લઈશું બાળકો લસા, તો અહીંયા થશે 6, 2 લસા લેશો એટલે અહીંયા થશે 6, 5, 1/2। તો આ વખતે સામાન્ય તફાવત સરખો છે, તેથી આપેલ શ્રેણી શું છે બાળકો, સમાંતર શ્રેણી છે। તો શરૂઆત કરીએ, એક દાખલામાં બધું કરાવડાવું એટલે ક્લિયર થાય। તો A is equal to તમે કહેશો કે સર આ શ્રેણી પ્રમાણે છે 2, ફોર્મ્યુલામાં શોધવાનું છે એ પ્રમાણે A5 ક્વેશ્ચન માર્ક, તમે કહેશો કે સર A6 ક્વેશ્ચન માર્ક અને A7 ક્વેશ્ચન માર્ક। તો સમની અંદર સ્ટાર્ટ કરીએ તો તમે કહેશો કે સર an આની અંદર લખીએ ફોર્મ્યુલામાં, તો તમે કહેશો કે સર આ ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલાથી બાળકો એપ્લાય કરીશું એટલે તમને ખબર પડે। પાંચમું પદ કીધું એટલે અહીંયા લખીશું A5, n ની જગ્યાએ 5 મૂક્યા, a ની જગ્યાએ 2, અહીંયા પાંચમું એટલે 5 - 1, n ની જગ્યાએ 5, અને d કેટલા લઈશું બાળકો, તો તમે કહેશો કે સર જે સામાન્ય તફાવત છે d તમે શોધીને રાખ્યો છે 1/2। તો સમની અંદર આગળ જઈએ તો અહીંયા થશે 4 × 1/2 એટલે 2, આને કરશો એટલે 2 થઈ જશે, તમે કહેશો કે સર અહીંયા આવશે 2 એટલે 4। બાળકો આ હવે થયું પાંચમું પદ। એવી રીતે તમારે છઠ્ઠું ને સાતમું તમારે ગણવાનું છે બાળકો। થોડુંક વસ્તુ તમને આમાં ગણવા આપીશ, બેઝિક લેવલનો સમ છે એટલે આમાં બહુ વાંધો નથી, જ્યાં લાગશે કે મારે કરાવવાના છે ત્યાં ડિટેલમાં કરાવીશ, મને પોઝ કરો ને આટલું લખીને તમે દાખલો આગળ ગણો। તો બાળકો હવે માની લઈએ છીએ તમે લખી લીધું હશે, તો હવે જઈએ આપણે ત્રીજા સમ પર। ત્રીજા સમમાં આપ્યું છે 1.2, 3.2, માઇનસમાં છે, આગળ જઈએ તો -5.2, 7.2। તો તમે કહેશો કે સર આટલું તો ક્લિયર થઈ ગયું। તો હવે બાળકો શું કરવાનું છે, તો બહુ જ સિમ્પલ, અહીંથી આગળ જશો એટલે તમે કહેશો કે સર હવેના પોઈન્ટમાં તમારે લેવાનું છે, તો પહેલા d શોધવાનું છે। d માટેની આ ફોર્મ્યુલા તમને ક્લિયર છે, દરેકમાં લખવાની છે બાળકો, તમારે એ ભૂલવાનું નથી। તો સૌથી પહેલા લખીશું અહીંયા આપણે આની અંદર કેટલા આવશે, તો તમે કહેશો કે સર આપણા પ્રમાણે A2 A1, તો આની અંદર વાત કરીએ
તો a2 આપણો છે આ a1 a2 a3 a4 તો a2 બાળકો કેટલા લખશો તો હવે બાળકો જો વેલ્યુ પુટ કરીએ એટલે વધારે ક્લિયર થાય a2 છે -3.2 વચ્ચે માઇનસની સાઇન અને આ 1.2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બાળકો ધ્યાન રાખજો એટલે આવી જશે કેટલા 1.2 એટલે આ 0 અને આ 2 પોઈન્ટ એટલે કે થઈ જશે 2.0 અને આગળ કહેશો માઇનસની સાઇન સેમ વે બાળકો આગળ જઈએ તો તમે કહેશો સર હવે જઈએ a3 a2 a3 છે 5.2 અહીંયા માઇનસની સાઇન અહીંયા 3.2 તો -5.2 આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 3.2 આ પ્લસ થઈ જશે બંને કરશો એટલે તમારો આન્સર આવશે 2.0 એટલે 2 જ કહેવાના છે તો તમે કહેશો સર જે સામાન્ય તફાવત હોવો જોઈએ એ બધામાં સરખો છે સામાન્ય તફાવત સરખો હોવાથી તમે કહેશો સર આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે અને હવે આગળ તમે શું લખશો તો એ કહેશો તમે કહેશો બાળકો -1.2 ડી કહેશો તમે કેટલા -2 અને આ ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કર્યા પછી તમને આ દાખલો આવડશે તો બાળકો એકવાર વેલ્યુ પુટ તો તમે કરી જ શકશો ખાસ કરો જાતે એટલે પ્રેક્ટિસ પણ થાય હવે જઈશું આપણે દાખલો બાળકો પોઝ કરીને આટલે સુધી લખી કાઢો પછી આપણે આગળ જઈએ બાળકો હવે લઈશું ચોથા સમમાં ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે છે -10 -6 -2 આટલે સુધી ઇન્ફોર્મેશન છે પહેલામાં છેલ્લે શું આપ્યું છે ચેક કરી લઈએ ચોથામાં તો તમને આપ્યું છે 2 આપ્યું છે પણ ત્યાં સુધી જવાની જરૂર નથી તમે કહેશો કે સર ફોર્મ્યુલા તમે લખશો આ a1 છે આ a2 છે આ a3 છે ને આ a4 છે તો અહીંયા તમે કહેશો કે સર a2 a1 તો તમે કહેશો કે સર -6 અને આ -10 છે તો આ 6 અને +6 જો એટલે કેટલા થશે +4 તો આની અંદર જુઓ આગળ જઈએ તો a3 a2 a3 છે -2 આ છે -6 તો આ a2 થઈ જશે +6 તો આની અંદર +4 થશે તો તમે કહી શકો કે આ શ્રેણી જે આપેલી છે એ કેવી છે સમાંતર શ્રેણી છે અને ખાસ છેલ્લે લખશો a -10 અને d 4 પછી ફોર્મ્યુલા એપ્લાય કરશો કઈ બાળકો તો એક વખત હું લખી કાઢું an a n 1d અને એની સાથે તમે વેલ્યુ પુટ કરીને આન્સર આવશે દરેક દાખલામાં હું તમને પ્રેક્ટિસ માટે સામ આપું છું બાળકો જોયા એવી રીતે ના કરતા કે આટલું જવા ના દેતા જાતે ગણજો પ્રેક્ટિસ કરજો તો ખબર પડશે થોડુંક તમારા પર એટલે છોડું છું કે મારું કામ છે એકવાર તમને આઈડિયા આપવાનું પછી પ્રેક્ટિસ કરવાનું કામ તમારું છે જે રીતે જવા નહીં દેવાનું આ જેટલા દાખલા આપ્યા છે 16 દાખલા આપણામાં 15 આપ્યા છે તો 15 ડિટેલમાં હું આ પોઈન્ટ કરાવીશ તમે ગણજો તો તમને વધારે ક્લેરિટી આવશે ચલો બાળકો તો તમે આ ચોથો સમ પોઝ કરીને લખી કાઢ્યો હશે હવે વાત કરીએ છઠ્ઠા સમની તો છઠ્ઠા સમમાં ઇન્ફોર્મેશન આપી છે 0.2 આગળ આપી છે 0.222 પહેલા 2 વાર લખવાનું છે પછી છે 0.222 એ કહેશો તો 0.2 તો સૌથી પહેલા સ્ટાર્ટ કરશો તો સમની અંદર સ્ટાર્ટ કરવાનો પોઈન્ટ એ આપી દીધો છે તમે કહેશો કે સર આટલું તો અમને ક્લિયર થઈ ગયું તો હવે એના પછીના પોઈન્ટમાં શું જોવાનું છે બાળકો તો એના પછીના પોઈન્ટમાં તમે કહેશો d a1 અહીંયા આપણે લખી કાઢીશું d a2 a1 તમે કહેશો આ a1 છે આ a2 છે આ a3 છે તો આગળ જઈએ તો a2 આપણામાં 0.22 આપ્યો છે અને અહીંયા લખીશું 2 તો શરૂઆત કરીએ તો આની અંદર લખશો તો પછી તમારો આન્સર આવશે 0.02 જ્યારે હવે આગળ જઈએ a3 a2 તો a3 કેટલો છે બાળકો 0.222 માઇનસ કેટલા લઈશું બાળકો તમે કહેશો કે સર a2 છે 0.22 તો આની અંદર લેશો તો તમે કહેશો કે સર આવશે 0.002 તો એમ કહી શકો કે આ જે શ્રેણી છે સમાંતર શ્રેણી નથી કેમ કે ડી સરખો નથી આવતો સામાન્ય તફાવત જે કહેવાય એ સરખો નથી આવતો તેથી સરખો ના હોવાથી આપણે શું કરવું પડે બાળકો તો આગળ દાખલો થાય નહીં બરાબર હું નીચે જોતો તો ખાસ કે આની અંદર મેં પાંચમો સમ ગુપચાઈ દીધો તો બાળકો કઈ વાંધો નહીં હવે પાંચમો સમ ગુપચાયો નથી હવે લઈ લઈશું મારા ધ્યાન બહાર જતો રહ્યો અહીંયા ચોથા પછી છઠ્ઠો જ ગણ્યો છે તો પાંચમો હું એ વિચારું પરંતુ એક સમ આપણે અઘરો સારો રહી ગયો તો લખતા જઈએ 3 પછી લખીશું કોમા 2 + √3 બાળકો હવે પાંચમો સમ લઈ લઈએ પાંચમા સમની અંદર ખાસ ધ્યાન રાખવાની વસ્તુ છે થોડુંક રકમ લખવામાં ધ્યાન રાખજો તો આપણે લખીશું 3 પછી લખીશું 3 + √2 પછી આગળ જઈએ તો 3 + 2 √2 ચલો બાળકો આગળ જઈએ તો આની અંદર a1 નામ આપી દો અને a2 અને a3 તો આની અંદર લખીશું d a2 - a1 a2 છે 3 + √2 a2
3 પ્લસ રૂટ 2, તમે કહેશો કે સર આટલું આપણે લખ્યું માઇનસની સાઇન આ 3 કટ થઈ જાય તો માઇનસ રૂટ 2 આવી જશે. સેમ વે બાળકો આગળ જઈએ તો અહીંયાની અંદર આગળ જઈએ તો a3 માઇનસ a2, તો a3 છે 3 પ્લસ 2 રૂટ 2 માઇનસ આની અંદર લઈશું તો આની અંદર તમે બ્રેકેટમાં લેવું પડશે 3 પ્લસ રૂટ 2 બાળકો. તો આની અંદર તમે ધ્યાન રાખજો બ્રેકેટ ખુલશે એટલે કંઈક આ પ્રકારે બનશે માઇનસ 3 માઇનસ રૂટ 2. તો આ 3 કટ થઈ જશે. હવે રહેશે 2 ઇન્ટુ રૂટ 2 અને માઇનસ રૂટ 2. હવે બાળકો ધ્યાન રાખજો આ 2 વાર રૂટ 2 છે એમાંથી એક રૂટ 2 માઇનસ થાય તો આન્સર કેટલો આવે રૂટ 2. બહુ જ અગત્યનો આગળ 2 આપ્યા છે તો 2 વાર રૂટ 2 છે એમાંથી એક વાર રૂટ 2 માઇનસ થાય તો આન્સર કેટલો આવશે તો તમે કહેશો કે સર રૂટ 2 આની અંદર ક્લિયર થઈ જાય. અહીંયા 3 આપ્યા તો 3 માંથી એક રૂટ 2 માઇનસ થાય તો 2 રૂટ 2 આવે. તો આ કહી શકો આ સમાંતર શ્રેણી છે. પણ બાળકો આની અંદર મને એવું લાગે છે કે મારે પાંચમું પદ એક ગણાવવું જોઈએ તો આપણે આની અંદર લઈ લઈએ a5 is equal to a plus n minus 1 d. તમે કહેશો કે સર અહીંયા n લખી કાઢો. હવે a5 લખીએ જ્યાં a લખીશું કેટલા 3, n લખીશું 5 માઇનસ 1 અને આગળ જઈશું d બાળકો કેટલા લેવાના છે તો રૂટ 2. તો તમે કહેશો કે સર 3 4 ઇન્ટુ રૂટ 2. બસ બાળકો આન્સર ખબર પડી. બહુ સિમ્પલ છે, ખાલી પ્રેક્ટિસની જ જરૂર છે બાળકો. રૂટ 2 જોઈને ગભરાવાનું નહીં. રૂટ વાળા દાખલા તો વધારે ઈઝી પડે, ખાલી તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. મેથ્સ મતલબ કન્સેપ્ટ ક્લિયર. બાળકો આટલું લખી કાઢો પછી પોઝ કરીને આપણે આગળ જઈએ. બાળકો હવે લઈએ 7મો સમ. 7મા સમમાં ઇન્ફોર્મેશન સમજો તો શું આપ્યું છે 0 -4 -8 -12. જોઈને ખાલી માઇનસની સાઇન છે બસ એટલો જ પોઈન્ટ છે. a1 a2 a3 a4. તો તમે કહેશો કે સર ડી શું આવશે તો તમારે ધ્યાન રાખવાનું છે a2 માઇનસ a1 તો a2 છે તમારા -4 આ થઈ જશે 0 તો આ થઈ જશે -4. સેમ વે તમે કહેશો કે સર a3 માઇનસ a2 ચેક કરીશું. દર વખતે આપણે આ લખવાનું છે બાળકો એ ધ્યાન રાખજો. વચ્ચે ખાલી ઇઝ ઇક્વલ ટુ ની સાઇન લખવાની છે. તો તમે કહેશો કે સર આની અંદર a3 કેટલા છે તો -8, a2 કેટલા છે બાળકો -4. તો આની અંદર તમે કહેશો કે સર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આ બંને તો આ જેવું થશે એટલે -4 આન્સર આવશે. -4 આન્સર આવતાની સાથે બાળકો હવે શું થશે તો તમે કહેશો કે સર -4 આવતાની સાથે તમારો મેઇન પોઈન્ટ પૂરો થયો -4. તો -4 પૂરો થાય એટલે તમે કહી શકો કે સર આની અંદર જે પોઈન્ટ છે એ -4 એટલે d ઇક્વલ છે. d ઇક્વલ છે તો તમે આગળ પદો શોધી શકશો. એટલે તમે એમ કહી શકો આ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને એના પછીના સ્ટેપમાં તમારે લખવું હોય તો આમાં લખી શકશો ખાસ જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે એના પછીના પોઈન્ટમાં તમે લખો. શું લખશો કે આની અંદર a5 a6 અને a7 પૂરો કરો એટલે તમને ક્લિયર થાય. પછી બાળકો આપણે 8મા દાખલા તરફ આગળ જઈએ. મને પોઝ કરીને લખી લો બાળકો એટલે તમને ક્લિયર થઈ જાય. તો આની અંદર લખીએ -1/2 -1/2 -1/2 અને -1/2. તો a1 a2 a3 a4. તો આગળ જઈએ બાળકો તો સૌથી પહેલા આની અંદર લખીએ તો આની અંદર d is equal to a2 minus a1. a2 છે -1 1/2 માઇનસની સાઇન -1/2. તો આની અંદર શરૂઆત કરીએ તો આની અંદર આવશે માઇનસ માઇનસ પ્લસ 1/2 કેમ કે આ સાઇન ચેન્જ થઈ જાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો આ 0 થઈ જશે. તો હવે લખીએ a3 minus a2. તો આની અંદર આપણે સ્ટાર્ટ કરીએ બાળકો. સૌથી પહેલા તમે a3 બોલશો તો કેટલા લખીશું 1/2 અને a2 કેટલા લખશો બાળકો તો તમે તરત જ કહેશો કે સર a2 જે છે એ આપણને દાખલામાં આપેલા છે કેટલા લખું બાળકો તો તમે કહેશો કે સર બધામાં 1/2 જ છે લખો સર. તો આની અંદરથી આગળ જઈએ -1/2 + 1/2 તો 0 થઈ જશે. જેવું 0 થઈ જાય એટલે તમે એવું કહી શકો કે આપેલી સમાંતર શ્રેણીમાં છે અને એના પછી 5મું 6થું અને 7મું પદ તમારે બાળકો શોધવાનું છે જેમાં આવશે કેટલા તો આવશે તો 1/2 1/2 1/2 જ આવશે માઇનસની સાઇન સાથે. બહુ સિમ્પલ પોઈન્ટ છે. અમુક દાખલાઓ પ્રેક્ટિસ કરો એટલે વધારે ક્લિયર થાય બાળકો. હવે પોઝ કરીને આટલે સુધી લખી કાઢો પછી આપણે આગળ નવા સમ તરફ આગળ વધીએ. હવે આપણે લઈશું 9 થી લઈને 16 સુધી. તો બાળકો હવે આગળ જઈએ છીએ. હવે દાખલા લખી કાઢે છે 9 થી લઈને 15 સુધી જેમાં એક પછી એક સ્ટેપ પાછા જોતા જઈએ બાળકો. તો સૌથી પહેલા તમે કહેશો કે સર આની અંદર પાછું લખી કાઢો તમારે શું શોધવાનું છે તો બાળકો તમે કહેશો કે સર આપણે શોધવાનું છે પહેલા સમાંતર શ્રેણી છે કે નહીં અને બીજો ડાયલોગ બોલવાનો છે તમારે પહેલા સામાન્ય તફાવત કોમન ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો 9th ની વાત કરીએ તો 1 3 9 અને 27 આટલો પોઈન્ટ આપેલો છે. તો સૌથી પહેલા બાળકો તમારે જે સ્ટાર્ટ કરવાનું છે પહેલો પોઈન્ટ આની અંદર લખીશું એ
1 3 9 27, તો તમે કહેશો કે સર એ જે આપેલો છે એ 1 લખીશું અને આની અંદર પહેલા ખાસ આપણી ટેવ મુજબ a1 a2 a3 અને a4 ચાર પદો લખી કાઢ્યા. એ તો બરાબર છે. ડી થી શરૂઆત કરીએ હવે. a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2. જો આ બંને સરખા આવશે તો સામાન્ય તફાવત એવું કહી શકો. તો તમે દાખલો આગળ ગણવાનો આવશે તો તમે એમ કહી શકો આ શ્રેણી સમાંતર શ્રેણી છે. કોઈ કારણસર સરખા નથી આવતા તો આ સમાંતર શ્રેણી નથી. તો આગળ જઈએ બાળકો. સૌથી પહેલા પોઈન્ટમાં આમાં લખીશું તો આની અંદર લખીશું a2 માઇનસ a1. તો તમે કહેશો કે સર 3 માંથી 1 જાય તો આવશે 2. સેમ વસ્તુ અહીંયા તમે કહેશો કે સર a3 માઇનસ a2. તો આ કહેશો કેટલા બાળકો 9 માઇનસ 3 તો આવશે 6. તમે કહેશો કે સર આ તો સરખા નથી તો આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. આગળ જઈએ બાળકો 10મો સમ. તો 10મા સમ તરફ શું ઇન્ફોર્મેશન છે તો 10માની અંદર આપણને આપ્યું છે તો આની અંદર a આપ્યો છે, 2a આપ્યો છે, 3a આપ્યો છે અને 4a આપ્યો છે. તો સમની અંદર સ્ટાર્ટ કરીએ તો આની અંદર તમે કહેશો કે સર જે આપેલો છે ડી જે લખવાનું છે a3 a2 માઇનસ a1 એ આપણે કેટલું થશે બાળકો તો તમે કહેશો કે સર લખો a1 a2 a3 a4. આમાં ગભરાવાનું નહીં એ જોઈને કેમ કે એમાં કશું છે નહીં. આ ઉલટાનું વધારે ઈઝી થઈ જાય બાળકો. a2 લખશો 2a અને a1 લખશો a તો આવી જશે a. સેમ વસ્તુ તમે કહેશો કે સર ડી જે આવશે એ a3 માઇનસ a2. તો તમે કહેશો કે સર લખો 3a માઇનસ 2a તો આવી જશે a. બાળકો હવે ખબર પડી રહી છે. તમે કહેશો કે સર તફાવત તો સરખો છે, તફાવત સરખો છે તો તમારે આગળ બહુપદી એટલે ઇન ધ સેન્સ શ્રેણી શોધવી પડશે. શું શોધવી પડશે બાળકો? શ્રેણી શોધવી પડશે. તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ. શું કરીશું બાળકો? ચલો તો હું આગળ કરાવડું આ વખતે શ્રેણી કેમ કે એવું લાગે છે એક ગણાવવી જોઈએ. તો 5માં લખીએ an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 d. તમે કહેશો કે સર 5મું પદ છે એ કેટલા લેશો તો તમે કહેશો કે સર કોઇન્સિડન્ટલી આમાં a માં 8 છે, 5માં 5 માઇનસ 1 અને d a. તો તમે કહેશો કે સર લખો 4a. કેટલા આવશે બાળકો? 4a. તો ફાઇનલ આન્સર થઈ જશે 5a. સેમ વસ્તુ 6માં લેશો તો 6a આવશે. એ તમે જાતે ટ્રાય કરશો બાળકો, બહુ વાંધો નહીં આવે. એટલે 10માં પછી હવે સર જશે 11માં. જે 11માં ઇન્ફોર્મેશન છે કે a સ્ક્વેર a ક્યુબ અને a ની 4 ઘાત. તમે કહેશો a1 a2 a3 a4. તમે કહેશો an આપણે સૌથી પહેલા સર d એટલે સામાન્ય તફાવત શોધવાનું છે. તો તમે કહેશો કે સર લખો a પહેલા આપણે a2 લઈએ છીએ a2 માઇનસ a1 a2 માં a સ્ક્વેર માઇનસ a. તમે કહેશો કે સર આન્સર આગળ જઈએ તો બાળકો આને એવી રીતે લખી છે કે a સ્ક્વેર ને a ગુણ્યા a અને આ a માઇનસ. તમે કહેશો કે સર આમાંથી a અને a કોમન કાઢી લો તો a માઇનસ 1 આ પહેલું પદ થઈ ગયું ઇન ધ સેન્સ સામાન્ય તફાવત. a3 માઇનસ a2 તો a3 જે આપેલો છે a3 માઇનસ a સ્ક્વેર. તમે કહેશો કે સર અહીંયા 3 છે અહીંયા 2 છે તો મેં કીધું 2 કાઢી લઈએ સ્ક્વેર કોમન તો અહીંયા a માઇનસ 1. તો બાળકો આ વખતે તમે a માઇનસ 1 તો આવે છે પરંતુ આગળ સ્ક્વેર છે ને અહીંયા a છે. તો તમે કહેશો કે સર આ સામાન્ય તફાવત જે આપેલો છે એ શું છે બાળકો? સામાન્ય તફાવત જે આપેલો છે એ સરખો આવતો નથી અને સરખો ના આવવાના કારણે બાળકો કહી શકશો આ સમાંતર શ્રેણી નથી. તો એની સાથે બાળકો આપણો થયો દાખલા નંબર 11. હવે જઈશું 12મા તરફ. 12 13 14 આપણો થોડા ગમતા સમ છે કેમ કે એમાં રૂટ દેખાય એટલે બાળકો ગભરાય. જે બહુ ઈઝી છે બાળકો, આ કર્યા પછી નહીં ગભરાય. પોઝ કરો અને લખી કાઢો પછી આપણે આગળ જઈએ. બાળકો 12મો સમ જોઈએ. 12મા સમની શરૂઆત તમે કહેશો કે સર √2 છે, √8 છે, √18 છે અને √32 છે. સમની અંદર શરૂઆત બહુ જ સિમ્પલ છે બાળકો. હવે સમમાં આ રીતની ઇન્ફોર્મેશન છે. તમે કહેશો કે સર a1 a2 a3 a4. ક્લિયર બાળકો? આટલું જે આપેલું છે એને વ્યવસ્થિત ગોઠવતા જાઓ. તો તમે કહેશો કે સર ગોઠવું શું ગોઠવું? ગોઠવવાનું એ રીતે છે કે કેવી રીતે કરીશું એના માટે d ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1. તો a2 જે આપેલા છે √8 આપેલા છે અને √2 આપેલા છે. ઘણા આમાં હવે કન્ફ્યુઝ થશે કે સર યાર આ તો કેવી રીતે થાય? તો જુઓ બાળકો બહુ જ સિમ્પલ. અહીંયા એક લખું છું તમને ક્લિયર થઈ જશે. 8ના ભાગ પાડો એટલે 2 4 2 2 2 એટલે અહીંયા કહેશો કે સર 1 અને 1 2 2 4 8 8. જોડ બનાવો તો જોડ બનાવો એને બહાર લાવી દેવાના આવે તો એટલે તમે કહેશો કે સર આને આને હું આવી રીતે લખી શકું 2 × √2. બાળકો કહેવાય કે નહીં? ફરી એક વખત શું બોલ્યો હું?
તમે કહેશો સર તમે કશું જ નથી કર્યું, ખાલી તમે અવયવીકરણની પદ્ધતિનો ઉપયોગ કરીને 8મા ધોરણમાં ભણેલી વસ્તુ વર્ગ અને વર્ગમૂળનો ઉપયોગ કર્યો અને આ અવયવીકરણની મેથડ છે. તમે કહેશો સર 8ના ભાગ પડ્યા, જેની જોડ બનતી હતી અને એ બહાર લાવી દીધા, એક જ આવે, 2 હોય તો 1 થઈ જાય. એ તમને ક્લિયર હોવું જોઈએ. બાબા આ બહુ બેઝિક છે, ના ક્લિયર હોય તો વાંધો નહીં, આપણે આની પણ વિડીયો બનાવેલી છે, જોજો તો તમને ક્લિયર થશે. તો બાળકો જો શરૂઆત કરીએ તો તમે કહેશો સર આ તો ક્લિયર છે. તો આગળ જઈએ. 2 વાર √2 આપેલું છે, એમાંથી 1 વાર √2 જાય તો કેટલા વધે બાળકો? √2. આઈ હોપ કે તમને આ પોઈન્ટ ખબર પડી. a3 - a2 તમને ના પડી તો ફરી એકવાર સમજાવે છે. જુઓ તો અહીંયા આવશે 18 અને અહીંયા આવશે 8. એવું ના કરતા 18 - 8 10, એટલે કોઈ એવું ખાસ કરે નહીં બાળકો. તમે કહેશો સર 18 ની વાત કરીએ તો 18 માં પહેલા 2 એટલે 9, પછી કેટલા બાળકો? 3 છે, 3 આવશે, 3 3 કરશો એટલે તો આ 3 ના ભાગ પડી જશે. એટલે તમે કહેશો સર 3 લખો આગળ અને √2 અહીંયા લખો, અને આના તો તમે ઓલરેડી શોધીને રાખ્યા છે 2 √2. તો હવે કહેશો સર 3 માંથી 2 જાય તો 1 √2 વધે અને દાખલો આપણો આગળ જઈ શકે. આઈ હોપ બાળકો કે તમે આ પોઈન્ટ સમજી ગયા છો. બહુ જ સિમ્પલ છે. તમે કહેશો સર એક 5મું પેલું પદ સમજાવી દો તો લખી કાઢીએ an = a + n - 1d, જ્યાં a બાળકો કેટલા લઈશું તો તમે કહેશો સર a √2 લો. 5મું પદ શોધવાનું છે એટલે અહીંયા 5 - 1 લખો, વચ્ચે પ્લસની સાઇન લખો અને અહીંયા d કેટલા લખીશું? √2. તમે કહેશો સર √2 થઈ ગયું, અહીંયા 4 અને અહીંયા √2, તો એમાંથી 5 √2 આવી જશે, જેના પછીનો જવાબ છે. તમને ક્લિયર હોવો જોઈએ બાળકો. આના પછી તમને ખાસ આગળ જઈ શકીએ આપણે. તો બાળકો તમારે આના આધારે વ્યવસ્થિત રીતે લખવું હોય તો આ 5ને તમે લખી કાઢશો √2 * ફરી એક વખત √5 * √5 અને આ 2. તો તમે કહેશો સર 5 × 5 25 × 2 એટલે કેટલા થઈ જશે? 50. સેમ વે બાળકો એના પછીનો આન્સર એ કહી દઉં છું 6 * √2. તો તમે કહેશો સર 6 × 6 રૂટમાં અને 2. તો તમે કહેશો સર 36 × 2 તો 72 થાય. તો 72 તમારો આન્સર રૂટમાં આવે. બધી રીતે બાળકો તમને આવડવું જોઈએ. આગળ પાછળ કંઈ પણ આવે તો એમાં ગભરાવાનું નથી, ખાલી પ્રેક્ટિસ ધ્યાન રાખવાની છે. વ્યવસ્થિત લખી કાઢો પછી આપણે આગળ જઈએ. બાળકો આગળ જઈએ 13મો દાખલો. તો તમે કહેશો સર 13માં ઇન્ફોર્મેશન આપી છે √3 √6 √9. બરાબર બાળકો? તો તમે કહેશો સર કેવી રીતે શરૂઆત કરવાની? તો બહુ જ સિમ્પલ બાળકો, દર વખતે કરીએ છીએ એ જ રીતે. તો આની અંદર લખીશું a1 a2 a3. તો આની અંદર a2 જે આવેલું છે a2 - a1, તો આની અંદર લખીશું √6 - √3. તમે કહેશો સર આની અંદર 3 × 2 = 6 થાય. કેટલા થાય બાળકો? તો તમે કહેશો સર જો આ રીતે એટલે આવશે. તો બાળકો તમે કહેશો સર આ તો પૂર્ણ વર્ગ નીકળે એવું નથી, તો કેવી રીતે? તો કઈ વાંધો નહીં બાળકો, આવી રીતે લખો 3 × √2 - √3. બરાબર બાળકો? ખબર પડી આ સ્ટેપમાં? તમે કહેશો સર 3 ના ભાગ પાડીને બેને રૂટ કરી નાખ્યા, એકદમ પરફેક્ટ. આ √3 કોમન નીકળે તો અહીંયા લખીશું √2 - 1. આગળ જઈએ a3 - a2. તો a3 જે છે એ તમે કહેશો સર આ તો કેટલા છે? 9 છે, તો 9 નો કરો એટલે 3 કહેવાય બાળકો. આને 3 કહીશું, પણ પહેલા લખીએ, ચલો એક સ્ટેપ આગળ. તો એમાં લખીશું, તો તમે કહેશો સર આને 3 લખી કાઢો. આની જગ્યાએ હું આવું લખી શકું 2 વાર √3. અને અહીંયા તમે કહેશો સર આની જગ્યાએ તમે લખી શકો આ ગુણાકારમાં 6 જે છે એની જગ્યાએ શું લખશો? તો તમે કહેશો સર 2 × 3. આ 3 કોમન કાઢી લીધા તો અહીંયા વધશે કેટલા? પહેલા તો અહીંયા 3 રૂટ લખી કાઢ્યા, અહીંયા √3 થશે અને અહીંયા શું થશે બાળકો? તમે કહેશો સર એકવાર વ્યવસ્થિત √3 થશે અને બીજું શું થઈ જશે? -√2. ફરી એક વખત અહીંયા દેખાડું છું, ધ્યાનથી જોઈ લેજો. તો તમે કહેશો સર આમાંથી કોમન આ કાઢ્યા અને આ કાઢ્યા તો √3 થશે કોમન, તો અહીંયા વધશે કેટલા? તો √3 - √2. આઈ હોપ બચ્ચો તમને ખબર પડી રહી છે. દાખલો ખૂબ સરળ છે પરંતુ ધ્યાનથી કરો તો આની અંદર કહી દઈશો કે સર આ જે પોઈન્ટ આવ્યા બંને અલગ અલગ આવે છે. d1 અને જે આપેલું છે આ બંને ક્યાં ગયું? તમે કહેશો સર એક આ રહ્યું આપેલું છે a અને બીજું જે શોધ્યું એ બંને અલગ અલગ આવે છે. તો બંને અલગ અલગ આવે છે તો એ કહી શકો આ સમાંતર શ્રેણીમાં નથી. તો આની સાથે બાળકો મને પોઝ કરીને વ્યવસ્થિત લખી કાઢો. પછી આપણે હવે છેલ્લો સમ 14મો 15મો તમારે જાતે કરવાનો છે ટોટલી. તમે કહેશો સર સ્ક્વેર આપ્યો તો શું કરવાનો? તો જો આની અંદર સ્ક્વેર આપેલો છે બાળકો, તો આની અંદર સ્ક્વેર છે તો હવે તમારે શું કરવાનું? તો તમારે 1 9 25 અને 49. હવે બાળકો તમારે જાતે આને કેલ્ક્યુલેશન કરીને આન્સર લાવવાનો છે.
બને એટલા બધા સમ આપણે ડિટેલમાં કરવાનો ટ્રાય કર્યો છે બાળકો. ખાસ તમે જો પ્રેક્ટિસ કરી હશે તો તમને બહુ વાંધો આવશે નહીં. એક દાખલો તમારે મારી સાથે વ્યવસ્થિત ગણવાનો છે. મળીશું બાળકો નવા એક લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 સાથે લેક્ચર નંબર 4 માં.